હવે ગુજરાત સરકારે જે કર્મચારીઓની સામે ખાતાકીય તપાસ ચાલે છે એના માટે હવે નિવૃત્ત અધિકારીઓને કામ સોંપ્યું છે અને એમને મહેનતાણું પણ આપવામાં આવશે અને એમના કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવેલા છે। ગુજરાત સરકાર હવે જે લોકો ભ્રષ્ટાચારીઓ છે, જેમની સામે ખાતાકીય તપાસો ચાલે છે, એવા લોકોની સામે ગંભીર થઈ ગઈ હોય એવું લાગે છે। કારણ કે હવે ગુજરાત સરકારે જે કર્મચારીઓની સામે ખાતાકીય તપાસ ચાલે છે એના માટે હવે નિવૃત્ત અધિકારીઓને કામ સોંપ્યું છે અને એમને મહેનતાણું પણ આપવામાં આવશે અને એમના કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવેલા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આપણે છાપાઓની અંદર, ન્યૂઝની અંદર ઘણી બધી વખત વાંચીએ, સાંભળીએ કે ભ્રષ્ટાચારના અનેક કેસો સામે આવે અને સરકારી અધિકારીઓ તગડા પગાર હોવા છતાં 2 નંબરની મોટી આવક કરતા હોય છે અને આવા અધિકારીઓ કે કર્મચારીઓની સામે ખાતાકીય તપાસ પણ ચાલતી હોય છે। હવે ગુજરાતની વાત કરીએ તો આ ગુજરાતની અંદર જે ખાતાકીય તપાસ કરવાનું જેને કામ સોંપવામાં આવેલું છે એ તકેદારી આયોગ વિભાગ પાસે છેલ્લા 10 વર્ષની અંદર જે પડતર કેસો છે એમાં શહેરી વિકાસમાં 2996 પેન્ડિંગ કેસો છે જેમાં ખાતાકીય તપાસ ચાલે છે। મહેસૂલ વિભાગમાં 1735, પંચાયતમાં 1230, ગૃહ વિભાગની અંદર 1205, ઉદ્યોગની અંદર 923, નર્મદા જળ સંપત્તિમાં 173, આરોગ્ય વિભાગમાં 161 અને શિક્ષણ વિભાગના 137 આટલા કર્મચારીઓની સામે ખાતાકીય તપાસ ચાલે છે અને આ જે છે એ પેન્ડિંગ કેસ છે। હવે ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે કે હવે આવા જે ખાતાકીય તપાસ જેમની ચાલે છે એમની તપાસ હવે નિવૃત્ત સરકારી અધિકારીઓને સોંપવામાં આવશે અને આવા અધિકારીઓને 27,000થી માંડીને 42,000 સુધીનું મહેનતાણું આપવામાં આવશે। આમ તો નિયમ એવો છે કે જે સરકારી અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલતી હોય એની તપાસ જે અત્યારના અધિકારીઓ જે નોકરી કરતા હોય એ જ કરતા હોય છે, પરંતુ કામના ભારણને કારણે કે અન્ય કારણોસર આ જે તપાસ છે એ આગળ વધતી નથી। એટલા માટે હવે સરકારે નિર્ણય લીધો કે જે નિવૃત્ત સરકારી અધિકારીઓ છે એ જ આ ખાતાકીય તપાસ કરશે। એમાં એક નિયમ એવો બી રાખવામાં આવ્યો છે કે જે નિવૃત્ત સરકારી અધિકારીને તપાસ સોંપવામાં આવશે એને 6 મહિનાની અંદર તપાસ રિપોર્ટ સોંપવો પડશે અને જો 6 મહિનામાં તપાસ રિપોર્ટ નહીં સોંપે તો એને જે મહેનતાણું મળે છે એમાં 50% રકમ કાપી લેવામાં આવશે। આની પાછળનો આશય એવો છે કે તમારા 50% રકમ કપાઈ જશે એ ડરથી 6 મહિના પહેલાં આ નિવૃત્ત અધિકારીઓ રિપોર્ટ સોંપી દેશે અને એ રીતના કામ કરશે। આની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે નિવૃત્ત તપાસ અધિકારી છે એ નાયબ સચિવ અથવા એના સમકક્ષ પદનો અધિકારી હોય અથવા એની ઉપરના પદમાં અથવા અધિક્ષક ઇજનેર અથવા એની ઉપરના પદનો વ્યક્તિ હોવો જોઈએ। બીજું કે નિવૃત્ત અધિકારીએ પોતે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ છે એવું પ્રમાણપત્ર આપવું પડશે અને એક પ્રમાણપત્ર એ બી આપવું પડશે કે એમની સામે જે નિવૃત્ત અધિકારીને તપાસ સોંપાશે એમની સામે ક્યારેય પણ ખાતાકીય તપાસ, ફોજદારી કેસ થયો નથી એવી પણ બાહેંધરી આપવી પડશે। હવે જે મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે એમાં જેમની ઉપર આક્ષેપ થયો હોય એટલે જે કર્મચારી કે અધિકારી પર આક્ષેપ થયો હોય એની તપાસ હોય તો 27,000થી 37,000 રૂપિયાનું દર મહિને મહેનતાણું મળશે। જેની પર આરોપ હોય એટલે જેની પર આક્ષેપિત વ્યક્તિ હોય એમાં 2 થી 5 વ્યક્તિ એક વિભાગના હોય તો સંયુક્ત રીતના તપાસ કરવાની હોય તો 30,000થી 40,000નું મહેનતાણું
અને આ આક્ષેપિત વ્યક્તિ 5થી વધારે હોય તો 22,000થી 42,000 રૂપિયાનું મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવેલું છે. 2021ની અંદર ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે નજીકના ભવિષ્યમાં જે કર્મચારી નિવૃત્ત થવાના હોય અને એમની સામે જો તપાસ કરવાની હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આ પહેલાં એવું થતું હતું કે તકેદારી આયોગ વિભાગ ભલામણ કરે એ પછી જે અધિકારી કે જે કર્મચારી નિવૃત્ત થવાનું હોય એ દિવસે તપાસ થતી હતી અથવા એ નિવૃત્ત થઈ જાય એ પછી તપાસ કે કાર્યવાહી થતી હતી. એ રોકવા માટે 2021માં સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. હવે ગુજરાત સરકારના અધિકારીઓનું કહેવું એમ છે કે નિવૃત્ત અધિકારીઓને રાખવા પાછળનું કારણ એ છે કે એક તો એમને બહોળો અનુભવ હોય છે, એમને બધા વિભાગની અંદર શું ચાલતું હોય એ બધી બાબતની એમને જાણકારી હોય છે. અને બીજું કે એ પોતે અત્યારે પદ ઉપર નહીં હોવાથી ભેદભાવની શક્યતા પણ ઘટી જાય છે, એ ભેદભાવ નહીં કરી શકે. અને બીજું કે એકદમ શિસ્તથી કામ કરશે, કારણ કે 50% એ રાખ્યું છે કે 6 મહિનામાં તપાસ અહેવાલ રજૂ નહીં કરશે તો 50% કપાઈ જશે, એટલે નિષ્પક્ષતા પણ વધશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.